સિનોર તાલુકાના સાદલી મુકામે આવેલ મનન વિદ્યાલય ખાતે નાના ભૂલકાઓએ ઘરેથી શિવલિંગ બનાવી લાવી પૂજા અર્ચના કરી શિવરાત્રીની ઉજવણી કરી હતી. સિનોર તાલુકાના સાદલી મુકામે ઉત્તરાજ જવાના માર્ગ પર આવેલી મનન વિદ્યાલય નામની ખાનગી શાળામાં મહાશિવરાત્રી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ ઘરેથી માટીના શિવલિંગ બનાવી લાવ્યા અને વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરી. પૂજા પૂર્ણ થયા બાદ શિવલિંગનું શાળાના પરિસરમાં જ વિસર્જન કરવામાં આવ્યું. આ પ્રસંગે શાળા પરિવાર અને વિદ્યાર્થીઓએ 14 ફેબ્રુઆરી 2019ના રોજ થયેલા પુલવામા એટેકમાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને શ્રદ્ધાંજલિ આપી તેમની આત્માની શાંતિ માટે મૌન પ્રાર્થના કરી. આ રીતે ધાર્મિક ભાવના સાથે દેશભક્તિનો સંદેશ આપી મહાશિવરાત્રિની અનોખી ઉજવણી કરવામાં આવી. હર હર મહાદેવ. તારીખ 14 ફેબ્રુઆરી 2026ના રોજ આજે મારી શાળા મનન વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ દ્વારા ઘરેથી શિવલિંગ બનાવી ને અહીંયા વિધિ વિધાન સાથે પૂજા પાઠ કરવામાં આવ્યો. ત્યારબાદ તે શિવલિંગને અમે વિસર્જિત કરી દીધા. તેમજ તારીખ 14 ફેબ્રુઆરી 2019ને જે પાકિસ્તાન દ્વારા સુસાઇડ બોમ્બર અટેક કરવામાં આવ્યો હતો, જેમાં આપણા સીઆરપીએફના જવાનો 35 મૃત્યુ પામ્યા હતા અને 40 ઘાયલ થયા હતા. આ પૂજાનો જે અભિષેક અને જે બી લાભ છે તે અમે તેઓના દિવ્ય આત્માને શાંતિ માટે અર્પિત કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. વિડીયો જર્નાલિસ્ટ જેસલ વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ સિનોર.